જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આજે અમારા નવા વિડીયોમાં। તો જો આજે આપણે બનાવવાના છે અપ્પમ, જે ટેસ્ટમાં એકદમ મસ્ત અને એકદમ હેલ્ધી લાગે છે અને બાળકોને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે। તો આપણે બેટર બનાવવા માટે એક બાઉલમાં 2 વાટકી જાડો રવો લઈ લેવાનો છે અને પછી 2 વાટકી જેટલી ખાટી છાશ લઈ લેવાની છે। છાશ હંમેશા ખાટી હોવી જોઈએ, જેથી કરીને રવો એ સરસ રીતના ફૂલી જાય અને ટેસ્ટ પણ મસ્ત લાગે। પછી આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખી અને મસ્ત રીતના બેટરને મિક્સ કરી દેવાનું છે। આવી રીતના 5 મિનિટ હલાવતા રહેવાનું છે, જેથી તે બેટર સરસ રીતના મિક્સ થઈ જાય। પછી આપણે તેમને ઢાંકી અને 30 મિનિટ માટે મૂકી દેવાનો છે, જેથી રવો તે સરસ રીતના ફૂલી જાય। અને પછી આપણે અપ્પમમાં નાખવા માટે બધા વેજીટેબલ લઈ લેવાના છે। તો જે મેં એક મીડિયમ સાઇઝનું ગાજર લઈ લીધેલું છે, તેને આપણે ઉપરથી ચાલ કાઢી અને તેમના ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે। પછી આપણે આ બધા વેજીટેબલને ચોપરમાં કટ કરવાના છે, એટલા માટે મેં મોટા ટુકડા રાખેલા છે। અને પછી બટેકાને પણ આપણે એ જ રીતના ચાલ કાઢી અને એમના પણ આપણે એ જ રીતના ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે। અને ટમેટાને પણ એ જ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે। અને પછી આપણે એક મોળું મરચું લઈ લીધેલું છે અને એમાં વચ્ચેનો ભાગ જે કાઢી અને ઝીણા ઝીણા એકદમ ટુકડા કરી લેવાના છે। અને પછી કોબી લઈ અને એને પણ એ જ રીતના કટિંગ કરી અને નાખી દેવાની છે। પછી એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લેવાની છે, તેમને બંને સાઈડનો ભાગ કટિંગ કરી અને છાલ કાઢી અને આ રીતના ટુકડા કરી અને એમને ચોપરની મદદથી ક્રશ કરી લેવાનું છે। તો જો ડુંગળી ગાજર બંનેને ચોપરમાં કટ કરી લીધેલું છે અને એ રીતના ઝીણું ઝીણું કટ કરેલું હોય એટલે તે મસ્ત રીતના અપ્પમમાં મિક્સ પણ થઈ જાય અને ચડી પણ જાય। બટેકાને પણ મેં એ જ રીતના ઝીણું ઝીણું ચોપરની મદદથી ક્રશ કરી લીધેલું છે અને ટમેટાને એને પણ એ જ રીતના ઝીણું ઝીણું ક્રશ કરી લેવાનું છે। અને પછી મરચાંને તો આપણે જે ઝીણા ઝીણા ટુકડા કરી લીધેલા હતા। અને હવે છે કોબીને પણ આપણે એ જ રીતના ચોપરની મદદથી ક્રશ કરી લીધેલી છે। તો આ બધા વેજીટેબલને આપણે એક જે બેટર બની ગયેલું હતું એમાં નાખી અને એમને ઉપર ધાણા જીરું, સ્વાદ પ્રમાણે નિમક અને મિક્સ કરી અને ઉપરથી આપણે જે ખાવાના સોડા નાખી અને ઉપર લીંબુ નાખી અને મસ્ત રીતના મિક્સ કરી લેવાનું છે, એટલે બેટર એકદમ મસ્ત રીતના ફૂલી ગયું છે અને સરસ રીતના મિક્સ થઈ ગયું છે। તો આપણે હવે અપ્પમ બનાવવા માટે જેની પ્લેન મૂકી અને જે અપ્પમની પ્લેટમાં આપણે તેલ લગાવી અને સરસ રીતના અપ્પમની જે મોલ્ડ હોય એ ભરી લેવાના છે અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે। પછી આપણે ઉપરથી ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ માટે ચડવા દેવાના છે, તે મસ્ત રીતના ચડી જાય પછી આપણે બધા અપ્પમને આવી રીતના ચાકાની મદદથી ફેરવી લેવાના છે। જો એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના ચડી ગયા છે, એકદમ ધીમા ગેસે ચડવા દેશો એટલે તેનો કલર પણ મસ્ત આવશે અને અંદરથી ચડી પણ જશે। આવી રીતના આપણે બધા અપ્પમને ફરાફરતી ફેરવી લેવાના છે। અપ્પમ આવી રીતના ફેરવી અને પછી આપણે તેમને ફરીથી બીજી સાઈડ સડવા માટે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને આવી જ રીતના ચડી જાય બધા અપ્પમ। પછી આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાના છે। તો સરસ રીતના અપ્પમ બનીને થઈ ગયા છે તૈયાર। તો આપણે તેમને સોસ કે પછી ગ્રીન ચટણી કોઈ પણની સાથે આપણે સર્વ કરી શકીએ છીએ। તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, લાઈક, શેર ને કમેન્ટ કરજો અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।